તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની તબિયત લથડી છે। જૂનાગઢ જેલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। પોલીસના કાફલા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા। અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢની જેલમાં બંધ છે અને હવે તેમની તબિયત લથડવાના સમાચાર છે તે પ્રાપ્ત થયા છે, જેને લઈને હવે તેમને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની તબિયત લથડી છે। જૂનાગઢ જેલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર અર્થે લાવવામાં આવ્યા છે। પોલીસના કાફલા સાથે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા। અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે જૂનાગઢની જેલમાં બંધ હતા। જોકે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા તેમને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાફલા સાથે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે, શું અપડેટ? ન્યા જેટના વાત કરવામાં આવે તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની તબિયત અત્યંત નાજુક થતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક લાવવામાં આવ્યા છે। કાર્ડિયો એરેસ્ટ હોવાનું અત્યારે પ્રાથમિક વિગત સામે આવી રહી છે, પરંતુ મળતી માહિતી મુજબ તેઓને હાર્ટ એટેક હોવાની અત્યારે પ્રાથમિક સંભાવના જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે લાવવામાં આવી રહ્યા છે। જૂનાગઢ જેલથી તેઓને તાત્કાલિક રાજકોટ માટે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। જી નેહા। બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર। તો હવે વાત કરીશું કારતકમાં અનરાધાર વિશે। અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો। ખાંભા, ગીર સોમનાથ સહિત અનેક ગામોમાં અનરાધાર વરસાદ થયો। કમોસમી વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। ખાંભામાં આવેલો રાયડી ડેમ ચોમાસે ઓવરફ્લો થયો છે। ડેમના 5 દરવાજા 2-2 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। મોટા બારબણ, નાના બારબણ ગામના લોકોને એલર્ટ કરી દેવાયા। ચોદરા અને મીઠાપુરમાં પણ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યો છે। તો જે પ્રકારે 5 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। વગર ચોમાસે અહીંયા ડેમ પણ ઓવરફ્લો થયો હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ રાયડી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। કમોસમી વરસાદ વરસવાની સાથે હવે આ ડેમ પણ ઓવરફ્લો થયો। 5 જેટલા દરવાજા ખોલીને પાણી આગળ છોડવામાં આવ્યું છે, જેને કારણે 5 જેટલા જે નીચાણવાળા ગામો છે ત્યાં તંત્ર દ્વારા એલર્ટ આપી દેવાયું છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે રાયડી ડેમ ઓવરફ્લો થયો છે, શું સ્થિતિ? દિલીપ, તો હાલ તો આ સમગ્ર પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાઈ છે। રાયડી ડેમ ઓવરફ્લો થયો છે, જેને કારણે નીચાણવાળા 5 જેટલા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, રાયડી ડેમ હવે ઓવરફ્લો થયો છે, શું સ્થિતિ હાલ? ખાંભાના ગીર અને ગીરના ગામડાઓમાં અનરાધાર વર્ષમાં જે કમોસમી છે વરસ્યો હતો, જેથી નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા। ખાસ કરી નદી નાળા છલકાઈ ઉઠ્યા અહીં ખાંભા નજીકનો જે રાયડી ડેમ છે તે છલકાઈ ઉઠ્યો હતો, જેથી રાયડી ડેમના દરવાજા છે એ 2-2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા જે ગામો છે મીઠાપુર, ચોતરા, બારમણ સહિતના જે ગામો છે એને હાલ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। રાયડી ડેમના નીચેના પટમાં પણ અવર જવર ન કરવા માટે ખાસ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। અમરેલીના જાફરાબાદમાં વરસાદથી મુશ્કેલી વધી છે। રાજુલાના ધાનરઈ નારેડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। દાતરવડી ડેમના પાણી ગામમાં ફરી વળ્યા છે। ગામમાં ડેમના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી સર્જાઈ। જળબંબાકારની સ્થિતિમાં ગામમાં અનેક વીજપોલ પણ ધરાશાયી થયા હોવાનું સામે આવી રહ્યું છે। દાતરવડીના પાણી ગામમાં પાણી ફરી વળ્યા છે અને જ્યાં તમામ જગ્યા પર આ આફત છે તે સર્જાઈ છે, જેને કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલીના જાફરાબાદમાં વરસાદથી મુશ્કેલીઓ જોવા મળી રહી છે, અત્યારે શું સ્થિતિ? ખાસ કરી કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ખૂબ અનરાધાર વરસાદ વરસ્યો હતો। 11 ઇંચ જેટલો વરસાદ છે એ રાજુલા પંથકમાં વરસી જતા હાલે નદી નાળા છલકાયું છે, ડેમ છલકાયું છે। ખાસ કરી રાજુલા
તો જે તાતરવડી 2 ડેમ છે એમના પણ 19 દરવાજા છે 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને રાજુલા પંથકમાં જળબંબાકાર થવા પામ્યો છે. અહીં ગોવાયા નજીક કેટલાક માણસો ફસાયા હતા તેમને પણ આ રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે. જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આભાર. તો હાલ તો ધાનાનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગામનો અવરજવર કરવાનો રસ્તો બંધ થયો છે. આ કમોસમી વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક જે ગામો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક વીજપોલ પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા, જેને કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે. જાફરાબાદમાં આ આફતનો વરસાદ વરસ્યો હોવાનું સામે આવી રહ્યું છે, જેને કારણે ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ધાતરવડીના પાણી ગામમાં ફરી વળતા મુશ્કેલી સર્જાઈ છે. તો હીરાભાઈ સોલંકી ધારાસભ્ય જોડાયા છે આપણી સાથે. હીરાભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. અત્યારે જે પ્રકારે આ ગામડાઓની સ્થિતિ છે, ખેડૂતોને પાક નુકસાન થઈ રહ્યું છે, ગામો સંપર્ક વિહોણા બન્યા છે, સ્થિતિ હાલ શું છે સમગ્ર જિલ્લાની અને હવે સરકાર કઈ રીતે મદદરૂપ થશે? હમણાં તો સંપૂર્ણપણે આ બધા ગામડાઓ છે અને જે લોકોને રેસ્ક્યુ કરવાના હતા એ બધાને રેસ્ક્યુ પણ કરી લીધા છે. આખું તંત્ર કામે લાગી ગયું છે અને જે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા એમાં પણ હવે પાણી ઉતરવામાં છે. હમણાં જ હું પીપાઓ પોર્ટના રેલવેમાં ગયો અને ત્યાં પણ પાણી જે ભરાઈ ગયા હતા એ પાણી પણ હમણાં ઉતરવામાં છે. રામપરા ગામમાં પણ પાણી ઉતરવામાં છે. બચાદર ગામમાંથી લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા. રામપરા ગામમાંથી પણ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા. એટલે આવી બધી સ્થિતિ છે અને વરસાદ ખૂબ રાતે પડવાના કારણે આવી બધી સ્થિતિ નિર્માણ થઈ હતી અને ડેમના દરવાજા ખોલવાના કારણે આ બધી સ્થિતિ થઈ હતી. ને જો ડેમના દરવાજા ન ખોલે તો વધારે પ્રમાણમાં કદાચ નુકસાન થાય એવી શક્યતા હતી. એના કારણે આ બધા સ્થિતિ નિર્માણ થઈ છે. હમણાં કંટ્રોલમાં છે બધું. પરંતુ હીરાભાઈ, અત્યારે અમરેલીના અનેક એવા બધા ગામો છે કે જ્યાં સ્થિતિ ખૂબ જ વિકટ બની હોય, અનેક જગ્યાએ આ વીજપોલ પણ ધરાશાયી થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યાં કોઈ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખરા લોકો માટે? હમણાં અમે જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને અમે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી. ઓઢવા પાથરવા માટે એ લોકોને સામાન જે તણાઈ ગયા હતા એ લોકોને ઓઢવા પાથરવા માટે બ્લેન્કેટ આપવામાં આવ્યા છે. આવી બધી વ્યવસ્થા અમે ઉભી કરી છે અને તંત્ર પણ આ બાબતે કામમાં લાગી ગયા છે. એક ભાઈના ઘર તૂટી ગયા હતા, એને હોસ્પિટલાઇઝ કર્યા છે અને આવી બધી વ્યવસ્થા કરી છે. અને આ તો કુદરતી આફત આવી અને આ કુદરતી આફતમાં જેટલું બની શકે એટલી લોકોને સહાય આપવા માટેની મહેનત અમે કરી રહ્યા છે અને સરકારશ્રી પણ આ બાબતે ખૂબ એલર્ટ છે. બિલકુલ, હીરાભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો અમરેલી જિલ્લામાં વરસતા વરસાદમાં કાચું મકાન ધરાશાયી થયું છે. લાઠીના ઢાંસા ગામમાં જે સામતભાઈ પરમારનું મકાન છે તે તૂટી પડ્યું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આખી રાત ધીમી ધારે વરસાદ છે તે પડ્યો, તેને કારણે મકાન તૂટ્યું. માવઠામાં સામતભાઈ પરમારનો પરિવાર હવે ઘર વિહોણો બની ચૂક્યો છે. આ દ્રશ્યો છે તે સામે આવ્યા. ઘર પર જાણે કે આફત તૂટી પડી હોય તે પ્રકારના દ્રશ્યો છે. આખી રાત વરસેલા વરસાદમાં આ કાચું મકાન છે તે તૂટી પડ્યું છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ભાવનગરમાં ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મહુવાથી બંદર અને લાઇટ હાઉસના રસ્તે વહેતી થઈ નદી ઇમરજન્સીમાં સગર્ભાને બોટમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. ગ્રામજનોની મદદથી સગર્ભા હોસ્પિટલ પહોંચી. ભારે વરસાદથી રસ્તાઓ બંધ થતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ભારે વરસાદથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો રસ્તાઓમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સગર્ભાને બોટમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવી પડી તેવી આ ગામડાઓની સ્થિતિ છે તે સામે આવી રહી છે. આફતરૂપે વરસેલા આ વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહુવામાં ભારે કમોસમી વરસાદે નુકસાની વેરી છે. ભાદરોડ, વાઘનગર, ફેટ અને રાજપા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે.
ખાટુસરા નદીના કોઝવે પર વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરી દેવાયો. અવરજવર બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે. ખેતરમાં પાણી ભરાઈ જતા ડુંગળી, કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. તો મહુવામાં પણ આ પ્રકારે વરસાદી વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાનીનો સામનો લોકો સહન કરી રહ્યા છે. ભાદરોડ, ભાગનગર સાથે નેપ અને સથરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો ને તેને કારણે અનેક ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોના મોટાભાગના પાક છે તે નિષ્ફળ સાબિત થવાની ભીતિ છે તે હાલ ખેડૂતો સેવી રહ્યા છે. સંવાદદાતા ધ્રુવિક ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવિક, મહુવામાં પણ ભારે અને કમોસમી વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શું સ્થિતિ હાલ? બિલકુલ, જો વાત કરવામાં આવે નેહા તો મહુવા તાલુકામાં સતત વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડવાને કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. અનેક ખેડૂતો છે એ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં રહેલા મગફળીના પાથરા પાણીમાં તણાયા છે, તો સાથે જ ડુંગળી પણ પાણીની અંદર વહેવા લાગી છે. તો સાથે શહેરની વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર પણ લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે. મહુવા તાલુકાના 20 થી વધુ રોડ બંધ થયા છે. પરિવહન કરી શકાય એવી પરિસ્થિતિ નથી. રોડ ઉપર હાલ વરસાદી પાણી ફરી વળ્યા છે. સ્થાનિક નદીઓમાં પૂર આવવાના કારણે વરસાદી પાણી ફરી વળ્યા છે અને મહુવા શહેરની અંદર પણ ગોઠણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જી નેહા. બિલકુલ ધ્રુવિક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શિવાભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહુવામાં પણ આફતરૂપી વરસાદે લોકોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ અહીંયા પેદા કરી છે. શું સ્થિતિ છે હાલ મહુવામાં અને અત્યારે લોકોને સહાયરૂપ બની શકે તે માટે અત્યારે કેવા પ્રયત્નો? અત્યારે છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી પણ વધારે પાણી પડવાથી નીચાણવાળા વિસ્તારોના જે રહેણાંકી વિસ્તારો છે કે કાચા પાકા મકાનો હોય એવી 5-10 સોસાયટીમાં 1 ફૂટથી 1.5 ફૂટ 2 ફૂટ પાણી રહેણાંકી વિસ્તારમાં ભરાઈ ગયા. અમને અત્યારે ભોજન દેવાની પણ મુશ્કેલી છે, રાંધવાની પણ મુશ્કેલી છે. એટલે અમે અહીંયા 1500 થી 2000 માણસોનું ભોજન તૈયાર કરાવ્યું છે. 35 જેટલી બહેનોને કામે લગાડી છે રોટલી વણવાને. અને અમે 2 બોલેરા, બીજા 2 વાહનો અને સંસ્થાના 2 વાહનો, 6 વાહનોથી બધા એરિયામાં ભોજન પહોંચાડીએ છીએ ગરીબ માણસોને. જ્યાં જ્યાં પાણી બહુ ભરાણું છે ને એ વિસ્તારો બધે. અને ખેતીમાં પણ બહુ નુકસાન થશે. મહુવા તાલુકાના 60-70 ગામો અત્યારે સંપર્ક વિહોણા છે. એટલે પુલિયા ધોવાઈ ગયા, રોડ ધોવાઈ ગયા, તૂટી ગયા છે, વાહનેબલ નથી રસ્તાઓ રહ્યા. શિવાભાઈ, આ જે ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યાં કોઈ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે? કોઈનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હોય? હા, મારે આ જિલ્લા કલેક્ટર સાથે પણ વાત થઈ છે. હું સંપર્કમાં છું સવારના 6 વાગ્યાથી બેન. બધી વ્યવસ્થા ધીમે ધીમે કરાવી છે. જે કાંઈ અમારી પાસે નગરપાલિકાના યંત્ર સામગ્રી છે આનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી કાઢવાની પણ ટીમો કામે લગાડી દીધી છે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં. અને અત્યારે અમારા મહામંત્રીઓ અને બધા પાર્ટીના હોદ્દેદારો ચૂંટાયેલા બધા કામે લાગી ગયા છે. વાહનો લઈ અને રાહત સામગ્રી પહોંચાડીએ છીએ, પાણીનો નિકાલ કરાવીએ છીએ. બધી સિટીમાં તો ખૂબ કામ કરીએ છીએ. ગામમાં પણ ઘણા જગ્યાએ મોટા પીપળમાં તાલુકો મહુવા 15 જેટલા ઘેટા બકરા ગરીબ માલધારીના તણાઈ ગયા છે. એ ઝૂંપડામાં ઝૂંપડું પડ્યું એટલે ઘેટા બકરા દોડીને પાણીના પ્રવાહમાં પડી ગયા. બિલકુલ બિલકુલ. શિવાભાઈ, વીટીવી ન્યૂઝ સાથે ભીમરાવ સોસાયટી મહુવામાં એક તો માજી પણ પાણી ઓસિંતાનું આવી જવાથી સુતા ડૂબી ગયા છે અને એનું મૃત્યુ થયું છે. બિલકુલ. શિવાભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ડીપ ડિપ્રેશનની અસર. જ્યાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. પવનની ગતિમાં પણ વધારો થયો છે. દ્વારકા જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી. ઓખા સહિતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પવનનું જોર પણ એકસાથે વધી રહ્યું છે. સાથે સાથે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. દરિયો ન ખેડવા માટેની સૂચના માછીમારોને આપી દેવાઈ છે. બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહીના પગલે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે જે દરિયો છે અરબ સાગર તેમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. આપ હાલ જોઈ શકો છો કે દ્વારકાના દરિયામાં
જે મોજાઓ છે તેની ગતિમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ઓખા અને સલાયા બંદર પર 3 નંબરનો સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યો છે. તમામ માલવાહક જહાજો તેમજ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા પણ તંત્ર દ્વારા જણાવાયું છે. અને આગામી દિવસોમાં ગુજરાતભર સાથે સાથે સૌરાષ્ટ્ર અને દ્વારકા પર વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે. ત્યારે તંત્રએ આગામી આફતને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓ પણ કરી દીધી છે. અશોક માણેક, VTV ન્યૂઝ, દ્વારકા. ઉનામાં ભારે કમોસમી વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. જ્યાં મોદરા ગામમાં નદીમાં પૂર આવ્યા અને પાણી ગામમાં ઘૂસ્યા. અમોદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ગામમાં પાણી ભરાતા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને કારણે લોકો માટે અવરજવરનો રસ્તો પણ બંધ થયો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. અમોદરા ગામના દ્રશ્ય કે જ્યાં આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે, અવરજવર માટેના રસ્તા પણ બંધ થઈ ચૂક્યા છે. વેલકમ બેક. તો ગીર સોમનાથમાં માવઠાને લીધે ખેડૂતોની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા. કમોસમી વરસાદી પાણીમાં મગફળી વહેતી થઈ. કોડીનારના બાવાના પીપળવા ગામે પાણીમાં મગફળી તણાઈ છે. તૈયાર મગફળી પાણીમાં તણાઈ જતા ખેડૂતોને નુકસાન થયું. વરસાદથી બચાવવા ખેતરમાં ઢગલો કરીને મગફળી ઢાંકી હતી. એક ધારા વરસાદથી મગફળીને ખેડૂતો ન બચાવી શક્યા. મહા મહેનતે તૈયાર થયેલી મગફળી વહી જતા ખેડૂતો દુઃખી થયા છે. જ પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોની આ દુર્દશા જોવા મળી રહી છે. સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે. રોહિત, ગીર સોમનાથમાં પણ માવઠાને લીધે ખેડૂતોની દુર્દશાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું સ્થિતિ હાલ? ચોક્કસથી જે ગીર પંથકમાં જે અતિ ભારે વરસાદ પડ્યો તેને લઈને જે પીપળવા ગામ સહિતનો જે વિસ્તાર છે તેની અંદર જે ખેડૂતોના ખેતરોની અંદર જે રહેલી જે મગફળી હતી, જે તૈયાર મગફળી જે ખેડૂતો પોતાના ઘર સુધી લાવવાના હતા, તે મગફળીની જે પાણીની અંદર ખાસ કરીને તણાઈ છે. કેમ કે જે જગલાઓ જે કર્યા હતા મગફળીના ખેડૂતોએ, તે જગ્યા ઉપર હાલ પાણી છે તે પહોંચ્યું હતું ને તેના કારણે જે મગફળી છે તે હાલ પાણીની અંદર તણાઈ છે. બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર. ગીર સોમનાથના કણેરી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 6 ઇંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અવિરત વરસાદથી રૂપેણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. નદીના પાણી ખેતરોમાં ભરાતા પાકને નુકસાન પહોંચ્યું છે. રસ્તાઓ પણ બંધ થતા ગ્રામજનોને હાલાકી સર્જાઈ રહી છે. 6 ઇંચ જેટલા વરસાદથી ગામમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે. રોહિત, ગીર સોમનાથના કણેરી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલ શું સ્થિતિ? ચોક્કસથી જે છે તેની અંદરથી જે રૂપેણ નદી જે આસપાસમાંથી પસાર થઈ રહી છે તેનું પાણી હવે સીધે સીધું કરેણી ગામ અને તેની અંદર આવી રહ્યું છે. કરેણી ગામને જોડતા જે રસ્તાઓ છે તે સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થયા છે અને જે કરેણી ગામની આસપાસનો જે વાડી વિસ્તાર છે તે પણ સંપૂર્ણ પાણી થયું હતું. ત્યારે જે હવે જે ગીરમાં જે પડી રહેલો વરસાદ છે તે ખાસ કરીને ગીર ગઢડા નથી, ગ્રામ્ય પંથક છે, માની લો કે કરેણી છે, ચીમાસી છે, માટગામ છે સહિતના જે ગ્રામ્ય પંથકોને જે જોડતા રસ્તાઓ છે તેની અંદર હાલ પાણી ભરી વળ્યું છે. ગોઠણસમાં પાણી હાલ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. બિલકુલ, જાણકારી બદલ આભાર. ઉનાના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, જેમાં સૈયદ રાજપરા ગામે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરમાં તૈયાર પાક પાણીમાં પલળી ગયો છે. મગફળીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. અને જે પ્રકારે આ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા. અનેક ગામમાં બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. માવઠામાં જસદણ પંથકના ખેડૂતોને નુકસાન થયું છે. લીલાપુર ગામે 50%થી વધુ ખેડૂતોની મગફળી પલળી ગઈ. ખેડૂતોના મોઢેથી તૈયાર થયેલો કોળિયો છીનવાયો છે.
પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. પશુઓનો ઘાસચારો પલળતા ખેડૂતો પર મુશ્કેલી સર્જાઈ છે. 50%થી વધુ ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. લીલાપુર ગામ ખાતે ખેડૂતોના મોઢેથી તૈયાર થયેલો આ કોળિયો છીનવાયો હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. આ આફતરૂપી માવઠું ફરી એક વખત ખેડૂતો માટે બરબાદી લઈને આવ્યું છે. પશુઓનો ઘાસચારો પણ પલળ્યો છે અને જેને કારણે મોટા પાયે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને લઈ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં અને તાલુકામાં ત્યારે કેમેરામેનને કશે દ્રશ્ય દેખાડશે. આજે જસદણના લીલાપુર ગામે 50%થી વધારે જે ખેડૂતોની મગફળી છે તે પલળી ગઈ છે અને જેને લઈ અને જે માલઢોર છે તેમને નુકસાનનો જે ઘાસચારો છે તે બહુ જ મોટા પ્રમાણમાં થયો છે. અને આજે મગફળી છે તે મગફળીને નુકસાન નથી થયું, પણ જે ઘાસચારો છે જે ખેડૂતોનો જે માલઢોરને ખવડાવવાનો હોય તે ઘાસચારો છે તે બળીને ખાક થઈ ગયો છે. ખેડૂતોને જ આપણે પૂછશું કે શું કહેશો દાદા મગફળીને લઈને? મગફળીમાં કાંઈ વાંધો નથી, પણ કુસો બધો બગડી ગયો વરસાદ થયોમાં. ખાય એવું કાંઈ જોયું નહીં, ઢોરને નાખવું હું અમારે. બીજા ભાઈ સાથે વાત કરીશું કે શું કહેશો તમારે લીલાપુરમાં કેટલી ક્ષમતામાં ક્યાં વરસાદ પડ્યો છે? અમારે લીલાપુરમાં 50% પાથરા પીડ્યા છે ને કુસો બગડી ગયો છે ને વરસાદના હિસાબે કમોસમીના મગફળીને કાંઈ નથી વાંધો, પણ કુસો ખાય એવો જોવા નથી. અને 50% પાથરા પીડ્યા છે ગામમાં ને વરસાદ થયો ને નુકસાન 50% થયું છે. આજે બીજા જે ખેડૂત છે તેમની સાથે વાત કરીશું કે વર્ષે અને વર્ષે વરસાદ વરસે છે અને આવી રીતના ચાલુ વરસાદમાં આવું થતું હોય, શું કહેશું? સાહેબ આમાં બહુ અમારે નુકસાન તો બહુ મોટું થયું છે ઘાસચારામાં. બીજી તો વાંધો નથી, મગફળી તો પાકી જાય સારી થઈ જાય, પણ અમારે ઘાસચારાનું નુકસાન થઈ જાય, બહુ મોટું નુકસાન છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ એક વર્ષની વાત નથી, દર વર્ષે છેલ્લા 7-8 વર્ષથી આવી જ પોઝિશન થાય. ત્યારે ખેડૂતના પડાની અંદર જે વાડી ખેતરની અંદર જયારે માલ તૈયાર થાય, જણસી ઘઉં ચોખા ગમે જે ડાંગર જે કઈ પણ જણસી વાવતો તૈયાર થાય ત્યારે ખેતરની અંદર હોય ત્યારે જ કુદરતી જે આફત છે વરસાદ છે આવતો હોય ત્યારે લઈ અને ખેડૂતોનો માલ પલળી જતો હોય. અત્યારે લીલાપુર ગામની અંદર જે મગફળી છે તે પલળી ગઈ છે તેને લઈ અને જે ખેડૂતોનો જે માલઢોરને ખવડાવવાનો જે કુસો છે જે પાલો કહેવાય તે બળીને ખાક થઈ ગયો છે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ. પહેલા ચોમાસું હવે માવઠાએ આણંદ જિલ્લાના ખેડૂતોને રડાવ્યા છે. કાપણી સમયે માવઠું થતા ડાંગરના પાકને જે ત્રેવડો માર પડ્યો છે. અગાઉ ઓછો ભાવ અને પછી માવઠાથી ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી માહોલમાં વેપારીઓએ ડાંગરની ખરીદી પણ બંધ કરી છે. ડાંગરની ખરીદી બંધ થતા ખેડૂતોનો માલ તાડપત્રીને સહારે છે. આણંદ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે. ગત મોડી રાત્રિથી જ આણંદ જિલ્લામાં ધીમી ધારે કમોસમી વરસાદ થતા જે ડાંગરના પાક છે તેને વ્યાપક નુકસાન થયું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એપીએમસી ખાતે જે વેપારીઓએ ડાંગરની ખરીદી કરી હતી તે ડાંગરને પણ હવે વરસાદની અસર નડી છે અને ડાંગરનો પાક અહીંયા જે તૈયાર આવ્યો હતો અને વેપારીઓ દ્વારા ખરીદવામાં આવ્યો હતો તે બોલ હવે બગડવાની ભીતિ છે અને તેને પણ હવે અહીંયા જે વેપારીઓ છે તેમના દ્વારા સુધારવામાં આવી રહ્યો છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતોની પણ હાલત કફોડી થઈ છે, કારણ કે એક બાજુ જે ડાંગરી છે તે ખરીદી બંધ થઈ છે, બીજી તરફ જે માલ છે તે ખેડૂતોના ખેતરમાં છે જેને લઈને હજુ પણ વરસાદ ચાલુ હોય આ માલ બગડવાની ભીતિ છે. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ. અમરેલીમાં ભારે વરસાદને પગલે ખેડૂતોની સ્થિતિ કથળી છે. ખેડૂતોની વહારે આવ્યા ધારાસભ્ય મહેશ કસવાલા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને સહાય અપાવવાની અપીલ કરી છે. જિલ્લામાં સર્વે કરી ખેડૂતોને સહાય અપાવવાની માંગ કરવામાં આવી છે. સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે અને નજરે પણ જોયું છે. મગફળીનો ખૂબ મોટું નુકસાન છે. ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે. કપાસના પાકને ભારે નુકસાન છે. ફાલ આજે નીચે પડી પણ ગયો છે. ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે અને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે. એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી.